નમસ્કાર મિત્રો, આજની સુંદર મજાની વાર્તા. 4 અંધ વ્યક્તિ એક રાજાના દરબારમાં ગયા અને એ રાજાએ તેમને એક હાથી આપ્યો અને કહ્યું કે જે વસ્તુનો તમે સ્પર્શ કરો છો એ વસ્તુનું તમારે વર્ણન કરવાનું છે. જે વ્યક્તિ પૂંછડી પાસે ઊભો હતો મિત્રો, એ કહેતો હતો કે હાથી એ દોરા જેવો છે. જે વ્યક્તિ સૂંઢ તરફ ઊભો હતો એ વ્યક્તિ એમ કહેતો કે હાથી તો સાપ જેવો છે. જે વ્યક્તિ પેટ તરફ ઊભો હતો એમ કહેતો હતો કે હાથી તો દિવાલ જેવો છે. અને જે વ્યક્તિ હાથીના પગ જોડે ઊભો હતો કે હાથી તો ઝાડના થડ જેવો છે. ત્યારબાદ મિત્રો ચારેય મિત્રો ઝઘડવા લાગ્યા. મારા કહેવાનો મતલબ એટલો છે કે દરેક વ્યક્તિ દરેક વસ્તુ અને ઘટનાને પોતાના દૃષ્ટિકોણથી જુએ છે. કોઈ એક વ્યક્તિ કોઈના માટે સારો હોઈ શકે છે તો કોઈકના માટે ખરાબ પણ હોય છે. એટલે અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો હોય છે.